जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थम कृतार्थम न संशय। सर्वे वल्लभीय सृष्टिनी मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णवो, आज આપણે પુષ્ટિ પ્રસંગમાં કાની જે આપણે મંગલભોગ રાજભોગ ધરીએ છીએ ત્યારે પ્રભુને ઠાકોરજીને કાની આપીએ છીએ. એ કાની પુષ્ટિ માર્ગમાં કાનીનું શું મહત્ત્વ છે ને કાની કેવી રીતે અપાય છે એ આપણે એના વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીએ. કે કાનીનો સામાન્ય અર્થ વિનંતી કે આડી આડી એવો થાય છે. આપણે કહીએ છીએ ને કે વાલા આરોગો કાનીથી આરોગો એટલે વિનંતી કરું છું ભાવભરી હૃદયથી, એવો અર્થ થાય છે. અહીં આડી એટલે પ્રતિનિધિત્વ, જેના વતી કે તરફથી વિનંતી થઈ હોય કે કરવામાં આવેલ હોય તેમ સમજી પ્રભુ અંગીકાર કરે છે તેમ સમજવું. હવે આપણને બ્રહ્મસંબંધ ગમે તે ગુરુએ આપ્યું હોય પણ એ બધા જ ગુરુદ્વાર છે. જો વાલા વૈષ્ણવ, આપણા સૌના મૂળ ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે. શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીએ વચન આપ્યું છે કે તમે જે જીવને પ્રભુને સમર્પિત કરશો તેને હું છોડવાનું નથી. શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રી ઠાકોરજી આપણો અંગીકાર કરે છે. એટલે જ આપણે વલ્લભ સાખીમાં કહીએ છીએ ને કે કરે ગ્રહી કે ચાંડ નહીં જિનકી એસી ટેક શ્રી વલ્લભ જિનકી એસી ટેક એટલે આવી રીતે શ્રી ઠાકોરજીને આપણો હાથ સોંપી અને શ્રી ઠાકોરજી આપણો અંગીકાર કરાવે છે. એટલે મહાપ્રભુજી એકવાર જેનો હાથ પકડે છે ને તેને કદી પછી છોડતા જ નથી અને સદાય તેને શ્રી ઠાકોરજીનું સાનિધ્ય આપે જ છે. વાલા વૈષ્ણવ, એમાં શંકાને સ્થાન નથી. હવે પુષ્ટિ સેવા પ્રકારમાં શ્રી ઠાકોરજીને ભોગ ધરતી વખતે શ્રી વલ્લભની કાની અપાય છે. એટલે કારણ કે આપણે કહીએ જ છીએ કે શ્રી મહાપ્રભુજીની કાનેથી, શ્રી ગુસાઈજીની કાનેથી ને શ્રી ગુરુદેવ એટલે મારા ગુરુદેવ પ્રબોધ બાવા છે તો કહું શ્રી પ્રબોધ બાવા ગુરુદેવની કાનેથી શ્રી ઠાકોરજી આરોગજો. એટલે કે શ્રી ઠાકોરજીને જે સામગ્રી ધરવામાં આવે છે તેમાં શ્રી વલ્લભનો સંબંધ શ્રી વલ્લભની કાની થકી જ થાય છે. અને એ શ્રી વલ્લભના સંબંધ વડે જ એ સામગ્રીનો પ્રભુ અંગીકાર કરે જ છે. ખરેખર પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભના સંબંધ વગર પુષ્ટિ માર્ગનું કોઈ પણ ફળ મળતું જ નથી. કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ પણ શ્રી વલ્લભને જ વશ છે. એટલે વાલા વૈષ્ણવ, આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી વલ્લભ શિરમોર છે અને શ્રી ઠાકોરજી જેટલું જ એનું મહત્ત્વ રહેલું છે. એટલે પુષ્ટિ પુરુષોત્તમ જ વલ્લભને વશ છે એમ કહેવામાં આવે છે. હવે જ્યારે મર્યાદા માર્ગમાં પ્રભુને ધરાવેલ સામગ્રી સાક્ષાત નહીં પણ દ્રષ્ટિથી જ ભગવાન આરોગે છે. કારણ અને જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ શ્રી વલ્લભના સંબંધવાળી દરેક સામગ્રી પ્રસન્નતાથી પ્રભુ અંગીકાર કરે છે. આપણે સૌ જાણીએ જ છીએ. કારણ કે પુષ્ટિ માર્ગ એટલે પ્રેમ માર્ગ છે, શુષ્ક કોરો નથી, એ જ્ઞાન માર્ગ નથી. કારણ કે શ્રી હરિરાયજી મહાપ્રભુજી પણ કીર્તનમાં કહે છે કે રતિપથ પ્રગટકરણ કો પ્રગટે કરુણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ. એટલે શ્રી વલ્લભના સંબંધવાળી બધી જ વસ્તુ શ્રી ઠાકોરજીને પ્રિય છે. તેવી જ રીતે શ્રી ઠાકોરજીના અનન્ય આશ્રય રાખનારા વૈષ્ણવો પણ શ્રી ઠાકોરજીને અતિ પ્રિય હોવાથી શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમમાં પણ અંગીકૃતેવ ગોપીસ વલ્ભીકૃત માનવ આવું નામ કહેલે છે. એટલે કે ઠાકોરજીને પ્રિય એવા બધા વૈષ્ણવો વલ્લભને બહુ જ પ્રિય છે. શ્રી વલ્લભ તાપ ભાવાત્મક સ્વરૂપ છે અને એ સ્વરૂપને આશ્રય જે રહે છે તેનામાં આ ભાવાત્મક સ્વરૂપ બિરાજી રહ્યું હોય છે. આ તાપાત્મક સ્વરૂપ અતૃપ્તા જ રહે છે. કારણ કે નિત્ય લીલાસ્થ કોટિકંદરપતિ અધિક લાવણ્ય સૌંદર્ય અને રસાત્મક અનંત સામગ્રીયુક્ત સ્વરૂપના સાક્ષાત અનુભવમાં પછી એ અનુભવ ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, આધિદેવી કોઈ પણ હોય, જેટલા પ્રતિબંધો છે તેનો નાશ કરવા શ્રી સર્વોત્તમજી સમર્થ જ છે. કાની તો ભોગ ધરાવતી વખતે બોલવામાં આવે છે, જેમ કે શ્રી આચાર્ય મહાપ્રભુજીની કાનીથી, શ્રી ગુસાઈજીની કાનીથી, શ્રી ગુરુદેવની કાનીથી, અષ્ટસખાની 84 વૈષ્ણવની, શ્રી સ્વામિનીજી કાનીથી ભોગ આરોગજો. જય જય શ્રી ગોકુલેશ. આ રીતે આપણે કાની વાલા વૈષ્ણવ આપીએ છીએ. તો વાલા વૈષ્ણવ, મારો અહીંયા પુષ્ટિ પ્રસંગ પૂરો થાય છે અને આ પ્રસંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. અને આ પ્રસંગ કહેવા મારી કે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસી ક્ષમા આપશો. જે સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.